છોકરા કયા અવતાર નતા છોકરા? બધે હતા, કૂતરા બલાડા બધે. દરેક અવતારમાં હતા ને. તો હજુ આટલું બધું છે ને હારું. તેમ છતાં છોકરાને છેડવા નહીં, એમને જોઈએ બધું ખબર ને. બહુ વાડમાં ગાલગાલ કરીએ, રાતે હુજા વાડમાં ગાલી જાવ છો એ કે મને નહીં ગમતું તો એ તો કે એ તો રીતસર જેટલું થાય એટલું થાય. શું આપડે દાદીએ તે છોકરા લાઈ ભરે? કેમ ના ભરે આપડા છોકરા? તારી કે છોકરા લાઈ ભરતી જ ને દાદુ ના ભરે? એવું છે. સબ સબકી સંભાલો કે છે, સબ સબકી સંભાલો કે છે. શું પણ વ્યવહાર ધર્મે ના રહેવું પડે? વ્યવહાર ધર્મ તો તમે રહ્યો જ નથી કોઈ દાડો. આ બધા જે રહે છે ને એમાં વ્યવહાર ધર્મ તો કોઈ દાડો રહ્યો નથી. વ્યવહાર તો હંમેશા આદર્શ હોય. કેવો હોય? આદર્શ. વ્યવહાર નિશ્ચય ચૂકે ને એનો વ્યવહાર ના કહેવાય. શું કર્યું છે? નિશ્ચય ને નિશ્ચયમાં રાખવાનો વ્યવહાર ને વ્યવહાર એનું નામ આદર્શ વ્યવહાર. તો સમજો ને, હું આખો દાડો આદર્શ વ્યવહારમાં રહું છું. મારા ઘરે આજુબાજુ પૂછવા જાવ ને તો બધા કે કોઈ દાડો લડ્યા નથી, કોઈ દાડો બૂમપાડી નથી, કોઈ દાડો કોઈ ગુસ્સે થયા નથી. બધા જ આજુબાજુ વાળા કે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય? કહેવાય. અને તમારા માટે આજુબાજુ પૂછવા જોઈએ તો એવું કે કોઈ દાડે ઊંચા હા બોલ્યા નથી? ના. તમે વ્યવહારે બગાડ્યો ને આ નિશ્ચય બગાડ્યો. અને મેં તો નિશ્ચય સુધારતા તમારો નિશ્ચય સુધરી ગયો. વ્યવહાર સુધરે છે ને? હા વ્યવહાર બધા મારા જેવો વ્યવહાર કરી નાખ્યા લોકો. અને તમારો વ્યવહાર તો બહુ ઊંચો થશે. તમે તો અત્યાર સુધી વ્યવહાર શીખેલો. હું સંસ્કારી અત્યારે એમનો ભાઈ મને બનાવ ઊંચો વ્યવહાર સંસ્કારી કર. દાદા શ્રુત જ્ઞાન આપણે શીખીએ, બ્રહ્મ સંગ્રહણી છે, કર્મ ગ્રંથ છે, એ બધું એનાથી શું લાભ થાય? તેમાં આપણે શ્રુત જ્ઞાન શીખીએ, કર્મ ગ્રંથ છે કે એ બધા શ્રુત જ્ઞાન આપણે શીખીએ એમાં આપણને શું લાભ થાય? એમ કશું નહીં. મનને નિરાંત રહે, શાંતિ રહે. અને જો કદી સાચું કર્મ ગ્રંથ હોય, પુસ્તક ભગવાનના વખતનું હોય તો સારું. આપણને એમ ખાતરી થાય કે આવું કર્મ કરવાથી આવું થાય. તો પણ કર્મ જ નહીં થાય ના પડે તો આગળ તમારાથી કર્મ જ નહીં થાય. પછી કર્મ ગ્રંથની જરૂર નથી. હવે પછી તો તમારે કશું કરવાની જરૂર નથી. એ ક્રમિક માર્ગમાં આવ્યું. ક્રમિક માર્ગમાં. હા, ક્રમિક માર્ગમાં આપણે જાણવું પડે ને. કર્મ ગ્રંથ જાણવું પડે કે આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. પણ આ કર્મ ગ્રંથો ભગવાનના વખતના નથી, વચલા ગાળાના છે. સમજે ને? એટલે એક્ઝેક્ટ બધું એક્ઝેક્ટ નથી. આ સમજે પડે ને? વચલા ગાળામાં આચાર્યો રચેલા છે. જો ભગવાનના વાતની વાત હોય ને તો બહુ સુંદર હોય. સમજે ને? પછી તમને કર્મ જ બંધાય નહીં. પછી શું? નૈના બેન જુદા, તમે જુદા છો. પાછું ડેરાસમાં ભક્તિ કરે તે નૈના બેન કરે. તમારે જોયા કરો નૈના બેન બરોબર કરે છે કે નહીં. તે અવસર પીણી છે. આ શું છે? અવસર પીણી. એટલે ઉતરતું જાય છે. આથી ગયા અવતાર ઊંચો આવતા, એને અવતાર ગયા અવતાર ઊંચો આવતા, તો આથી લટકતા લટકતા આવો લપસતા કઈ સુધી જાય? એક ધૂળધાણી કરી નાખે બધું. સમજ પડે ને? એટલે તમારી પુણ્ય જબરદસ્ત અટકી ગયું. વાત મારે મને કોઈ આયા, મને કોઈ તાલ બેહાડી ગયા. અવસર પીડી કાર ઉતરતો કાર. શું પછી તમારે કર્મ જ બનતા છે ને. તમને તો પછી આનંદ નહીં પામે. ફક્ત અમારી આજ્ઞા છે ને એને હલાવવાની. શું કહ્યું? આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. ભગવાને કહ્યું છે ને બસ એટલું જ સમજવાનું જરૂર. બીજું કશું આજ્ઞામાં હોય એટલું. તમે કહો મારા તમારે કશું નવું કરવું હોય તો મને કેવું ને આજ્ઞા લઈને કરવું. સમજ પડે ને? નવી જાતનું કરવું. અમે બધી આજ્ઞા આપીએ, પણ આ 5 આજ્ઞા આપીએ ને એ તો તમારું આખું બધું ભગવાનના બધા શાસ્ત્રો આવી જાય. ભગવાનનું એકુય શાસ્ત્ર એવું ના હોય કે 5 આજ્ઞાની બહાર હોય. અને આખો દાડો પુણ્યા સાહેબનું સામાયિક રાખવું થઈ શકે. જો કે આ બધા આખો દાડો કરતા નહીં, વખત કલાક કરતા હશે, પણ કરવું હોય તો આખો દાડો થઈ શકે. તમારે એવી ઈચ્છા આખો દાડો કરવાની તો પછી કરવી જ જોઈએ. એવું થાય એવું છે વિજ્ઞાન. આખો દાડો પુણ્યા થાય, સમાધિમાં જ રહેવાય આખો દાડો. અને આધિવ્યાધિ ઉપાધિમાં, આધિવ્યાધિ ઉપાધિ સંસાર તો આધિવ્યાધિ ઉપાધિ જ રહે છે. થયો તો ક્યાંય ચડી જાય ટેકરે.
અરે હું મેટ્રિક નહીં થયો, હું મેટ્રિક ફેલ થયેલો તો મને જેટલું એવું હતું મને. પહેલાના કાળમાં તો એક રાતમાં 200 શ્લોકો ગોખી નાખતા હતા, એટલે એમને યાદ કરીએ એટલે આપણને અભિમાન ના થાય કે એમના જેવી તુલીભદ્રની બહેનો કેવી હતી. એટલે પહેલાના વખતમાં તો એક રાતમાં 200 શ્લોકો યાદ કરી નાખે, એમને યાદ કરી તો આપણને બહુ એવું ના થાય. ના રે તુલીભદ્રની બહેનો કેવી હતી, બધા કેવા બધા હતા. અત્યારે તો વાત સંભાળીએ ને તોય આપણા મનમાં એમ થાય કે બરી આપણી શી દશા થઈ તને ખબર ને. પણ આવું તમારે જેવું વિચારનારા બહુ ઓછા. અત્યારે બધા બહુ જૈનો આવ્યા પણ તમારે જેવા છે પણ તે ઓછા ભલે ભેગા થયા નથી. કેવા કેવા જૈનો થઈ ગયા, સુગંધી આવતી હતી. અત્યારે કેટલા જૈનો સુગંધી આવે છે. આરાધના કરીએ એટલે જૈન પણ આવે ને. હા જૈન પણ આવે, પણ ચીનની પ્રત્યક્ષ વાણી સાંભળ્યા સિવાય યથાર્થ જૈન પણ થતું નથી. 1 કલાક જ વધારે નહીં, આખી જિંદગીમાં 1 કલાક જ સાંભળ્યા ને બહુ થઈ ગયું. પ્રત્યક્ષ જોયા જ નથી જ્યાં સુધી જીન, ત્યાં સુધી જૈન કહેવાય જ નહીં. જીનની વાણી વર્તન કેવું હોય. મોડું થઈ ગયું જમવાનું, ભાઈ બા તેમ જમાડી દીધા. ભાઈ શું બે બોલે આ વિનય બોલે નથી ના સમજી આપણે જમાઈ રહ્યા ત્યાં પહેલા આવા જમવાનું બહુ થઈ ગયું છે. અને કોઈ ધીમે રહી ભાઈઓ ચાલુ જમવાનું થઈ ગયું છે. તાર કેવું વિનય હોય છે કે ના હોય. મન વચન ને કાયા આ તેને જે મનોહર થઈ ગયું, મનને હરણ કરે એવું. શું કોના મનનું હરણ કરે એવું? ઘરવાળાના મનનું, ઘરના છોકરા બોકરા તમે એનું હરણ કરી શકીએ, પણ બહાર વાળા હાથું લખ્યું છે ખોટું લખ્યું છે. મનનું હરણ કરે છે તમને. દાદાનું વાણી બાણી બધું, વાણી વર્તન વિનય બધું બનો કેવું હોય તો મોક્ષ જાય. મોક્ષમાં તો એમ થાય જ નહીં. શું પછી હાસ્ય પણ મનોહર હોય કેવું, જેનું હાસ્ય જોતાની હાથે જ આપણને સમાધિ થાય. શું કહ્યું? જગત વિસ્મૃત થાય એનું નામ સમાધિ. શું કહ્યું? જેનું હાસ્ય જોતાની હાથે સમાધિ થાય પછી તમને ઉત્પન્ન થશે. એ જ જ્ઞાન હું તમને આપું છું, જે જ્ઞાન મારી પાસે છે ને એ જ જ્ઞાન તમને આપું છું, એટલે તમને પણ એવું ઉત્પન્ન થશે. શું થાય? પૂજા કર્યા પછી એવી ભાવના થાય કે સાક્ષાત તીર્થંકર ના દર્શન થાય, એમ એવી ભાવના થયા કરે. એટલે પૂજા કર્યા પછી એવી ભાવના થાય કે સાક્ષાત તીર્થંકર ના દર્શન થાય. હા એ તમને તે દાડે તીર્થંકર ના દર્શન ને તમે જ્ઞાન આપીએ ને તીર્થંકર ના દર્શન થાય તો હજુ પેલા તો શંકા જાય ને, શંકા જાય ને. ડાક્ટરી વકીલ જ્યોતિષ બધું પ્રિય સલાહ આપવાની એવી સરસ સલાહ આપે છે. તેમનો ટાઈમ બગાડી 2 કલાક ટાઈમ બગાડી સલાહ આપે, ફરી ઝઘડો ના થાય એને ઘેર જઈને આપી આવે. અને એ શેઠની પાસે રૂપિયા નહીં હોય તે નહીં, કારણ કે આવું સલાહ આપ્યા કરે એમને શું કમાય? આ લોકો નવરા નથી તે એટલે કમાય. કેવા શેઠિયા હતા જે દેશમાં આ વાતો કરવાની રહી ખાલી. ફરી ઉત્પન્ન થશે કઈ? ફરી ઉત્પન્ન થશે? આવું જ્ઞાન ફેલાય તો થાય કે ના થાય? વ્યક્તિને કરે તો ખોટું કહેવાય, બહુ જ ખોટું કહેવાય. વ્યક્તિની પૂજા ના કરવી જોઈએ, સમજે ને? વિતરાગને જ પૂજા કરવી જોઈએ. વ્યક્તિ તમારે જોવામાં આવી કોઈ જગ્યાએ ના? પણ જોનારની વખત ભૂલ થતી એવું બને દ્રષ્ટિ તો એને શું દંડ આપવો જોઈએ? જોનારની ભૂલ થાય તો ભોગવે એનો દંડ. એનો દંડ એને ભોગવવો પડે. હા, જો વ્યક્તિ પૂજા ના થતી હોય અને વિતરાગ પૂજા થતી હોય છતાં જો આપણને જોવામાં ભૂલ થતી હોય તો દંડ હોવો જોઈએ કે ના? હે તમને કેમ લાગે છે? ખોટું જોઈએ તો એના કર્મ એને ભોગવવા જ પડે ને. એના કર્મ ભોગવવા પડે, પણ અહીં શું દંડ આપવો પડે એ કેવી રીતે ખબર પડે? વ્યક્તિ પૂજા કોઈ જગ્યાએ જોવામાં આવે તમારે? ક્યાં જોયેલી? ઘણા ધર્મોમાં આવે. પોતે જ વ્યક્તિ પોતાને ઈશ્વર ઓળખાવે. ઘણા ધર્મોમાં પોતે જ એનું સ્વરૂપ ધારણ કરે. વ્યક્તિ પોતે જ ઈશ્વર પોતાને ઓળખાવે, એ સ્વરૂપ પોતે જ. બહુ ભૂલ કહેવાય. એ કોઈ જગ્યાએ જોવામાં આવે છે? સંપ્રદાયો ઘણા એવા ચાલે, વ્યક્તિને જ પૂજે છે લોકો.
ક્યાં ઈશ્વરને ક્યાં બાજુ પર મૂકે. ક્યાં ક્યાં પણ ઘણા મહંતો. ઘણા મહંતો એમ આપણે અહીં આવ્યા તો અહીં વ્યક્તિ પૂજા તમને દેખાય છે? ના હું એટલે પૂછું, વ્યક્તિ પૂજા થાય તો ના પણ તમને દેખાય છે? વ્યક્તિ પોતાની જાતને ઓળખાવી શકે ખરી? ના પણ વ્યક્તિ પૂજા તમને દેખાય છે? બોલતો છું. દાદા ભગવાનના દર્શન કરવા દાદા- તમે આવ્યા. બરોબર. તે પણ દાદા ભગવાન કોણ? એ તો દાદા ભગવાન કોણ? જે ભગવાન છે વિતરાગ છે તે દાદા ભગવાન. આ તો પણ પટેલ વ્યક્તિ છે, નહીં. આ એમ પટેલ છે. હા. આ એમ પટેલ છે તે ભાદરણના છે. હજુ કાગર એમ પટેલ નામથી આવે છે. સમજો ને? એટલે જે દાદા ભગવાન છે તે વિતરાગ છે. હવે જો તમે અહીંયા આગળ વ્યક્તિ પૂજા જુઓ તો તમારી જ ભૂલ છે. શું કહ્યું? આ લોકો દાદા ભગવાન નમસ્કાર કરે છે, પટેલે નથી કરતા. પટેલ તો દેરાસર છે. હા, એટલે મંદિરે જાય લોકો, હે દેરાસરમાં જાય લોકો. શું કે છે? દેરાસરમાં જાય લોકો એમ. હા, દેરાસર જાય. તો પછી વિતરાગની વ્યક્તિ પૂજા ક્યારે કહેવાય? અંબાલાલ જો ભગવાન થયા હોય એમ પટેલ તો વ્યક્તિ પૂજા કહેવાય. એવું અહીં નથી. અહીં નથી. બીજી જગ્યાએ હોય તો ભલે, અહીં નથી એવું. તો બીજું શું પૂછવાનું છે? કઈ પૂછ. આ ખુલાસો થયેલો કે હજુ કાચું રહ્યું કઈ? તો પછી વિતરાગની પૂજા કેમ અહીંયા નહીં? હા, વિતરાગ ની જ પૂજા કરે, સંપૂર્ણ વિતરાગ નહીં. તમે કેવી રીતે વિતરાગ ની પૂજા કરાવી શકો? બીજો કઈ રસ્તો છે? બીજો કઈ રસ્તો છે? મેં રસ્તો જવા માટે તો પૂછું છું. હા, ના, આ જ વિતરાગ ની, સંપૂર્ણ વિતરાગ ની જે પૂજા હોય તો આ પેલા સંપૂર્ણ વિતરાગ ની પૂજા નથી. અને આ દેરાસરમાં સંપૂર્ણ વિતરાગ ની પ્રજા છે. સમજ પડે ને? પેલી માનેલી છે અને આ એક્ઝેક્ટ છે. માનેલી મને એક્ઝેક્ટ માં ફેર છે? માનેલી મને એક્ઝેક્ટ માં કઈ ફેર ખરો? તો પેલી કલ્પના છે, હે? ત્યાં કલ્પના છે. ત્યાં કલ્પના છે. ત્યાં કલ્પના છે ના, સાચું છે. નિર્વિકલ્પ વસ્તુ છે. કોને તમારે પૂજા હોય? વ્યક્તિને કોને પૂજા હોય? આટલો છે તે. શું? જેને રાગદ્વેષ ન થાય એ વિતરાગ કહેવાય. રાગદ્વેષ જેને ન થાય એ વિતરાગ કહેવાય. એ તો સીધો સાદો અર્થ છે ને. તમે ગાર ભળો તો રાગદ્વેષ ના થાય તો જાણું કે આ વિતરાગ છે. અને રાગદ્વેષ થાય તો તમે બેવડા જોડથી પાછી આવી. હે બેવડા બેવડા જોરથી પાછી આપીએ કે હે તમારા બેવડા જોરથી પાછી આપીએ. બરોબર છે, બરોબર છે. પાછું આપવું જ જોઈએ પણ એ પાછું આપે. તમારું તમારું જે રાગમાં ડૂબેલો છે તે પાછી આપે. સાથે તમારું પાછું. સમજો ને? એટલે ગાર પડે, માર મારે તોય વિતરાગ રહે, એમનો વિતરાગ. સમજ પડે ને? જેને રાગદ્વેષ ના થાય એ વિતરાગ. એને મનમાં એમ કે આ વ્યક્તિ પૂજા થતી છે, જો એમની દ્રષ્ટિ નહીં ને, એ તો ચામડાની આંખથી જ જુઓ ને. ચામડાની આંખના બે ચશ્મા એનાથી જ જોઈએ, બીજું કોઈ સાધન નહીં ને. તમે તમે એ તમને પૂછે છે કે તમે આ વ્યક્તિ પૂજા કરો છો કે વિતરાગ નહીં? કોની પૂજા કરો? વ્યક્તિની થતી જ નથી, પોતપોતાની જ થઈ. વિતરાગ ની બધા પૂજા કરે છે. તમને કેમ આવી ભૂલ થઈ? આવી જૈન થઈ ને ભૂલ થતી આવડી મોટી? થાય પેલું ભૂલ. હે? એટલું પચન ઓછું. શું કે છે? પેલું પચ્યું ઓછું એમ, પેલું પચ્યું ઓછું મને. શું? ભૂલ થઈ એટલું પચ્યું ઓછું એમ. ભૂલ થઈ એટલું પચ્યું અમને ઓછું એમ. હા, એટલે પતન ના થયું નહીં. વ્યક્તિ તો કેવું હોય? અજવાળું હોય. કેવું અજવાળું હોય? વ્યક્ત થયેલું હોય. પછી વ્યક્ત થયેલું દેખાતું નથી. હું જવાબ આપું છું તારે ગુંચાવ, તારે વ્યક્તિ શું કહેવાય? વ્યક્તિ ગુંચાય નહીં, એમનો વ્યક્તિ કહેવાય. જગતના લોકો કે વ્યક્તિ, જગતના લોકો તો એમને જેવું આંખે દેખાય એવું કે, પણ ખરેખર વ્યક્તિ ના કહેવાય. હવે તમારી જાતને ખોલવા માટે રસ્તો દેખાડું સરળ? જરૂર. કજ લાવશો? અને એક નિર્લેપ રીતે. તો તમને લેપાઈ રીતે ફાવે છે કે નિર્લેપ રીતે ફાવે છે? હવે નિર્લેપ રીતે એવું કશું હે? નિર્લેપ રીતે જીવાય. એમ? તો નિર્લેપ રીતે ફાવે. આવો જલ્દી, એટલે તમને રસ્તો કરી આપીએ. મને ક્યારે પાર આવે? તમારા વડવા નહીં થતી ઘેર? એમ?